अगर तारा घरे रोटी नहीं तो तू एमने ना जो जे 5 વખતની રોટીઓ ખાઈ અને એઠવાડાની અંદર અનાજ ફેંકે છે એને ના જો તું તો એમને જો જેના માથે છત નથી. અલ્લાહનો શુક્ર અદા કર કે મૌલા તે મને ભૂખો જ રાખ્યો છે ને પણ ઘણા એવા પણ છે જે બે ઘર છે. તારું અહેસાન છે કે તે મને ઇજ્જત વાળી છત આપી છે. આ વિચાર સાથે હઝરત શેખ સાદી શિરાઝીની વાત કરું કહેજો સુભાનઅલ્લાહ. હઝરત શેખ સાદી શિરાઝી કહે છે આ ફલસફો મને સમજ આવતો જ નહોતો. કયો કે શુક્ર અદા કરો તો ફાયદો થાય છે. ઈ સમજાવવા માટે કહે છે ભાઈ. હઝરત શેખ સાદી શિરાઝી કહે છે કે મેં નવા ચપ્પલ પહેરી અને બગદાદની જુમ્મા મસ્જિદની અંદર ગયો અને બહાર ચપ્પલ ઉતાર્યા, મસ્જિદમાં ગયો અને ખુતબો દીધો, તકરીર કરી અને નમાઝ પડીને બહાર આવ્યો. કોક ચપ્પલ મારા લઈ ગયો તો હઝરત શેખ સાદી શિરાઝી રહેમતુલ્લાહ અલૈહ કહે છે કોક ચપ્પલ લઈ ગયો. મારી આંખમાં આંસુ આવ્યા અને કીધું મૌલા મેં તારું જિક્ર કર્યું, તારા મહેબૂબનું જિક્ર કર્યું, તારા મહેબૂબના સહાબાનું જિક્ર કર્યું, તારા મહેબૂબની અહેલે બેતનું જિક્ર કર્યું, મારા ચપ્પલ પણ વયા ગયા. કીધું હું ઉગાડા પગે બગદાદની ઈ ધરતી ઉપર જ્યારે ઘર તરફ જાતો હતો ને તો મેં એક આદમીને જોયું જેના પગ જ નહોતા. પછી મારી આંખમાં આંસુ આવ્યા અને કીધું મૌલા ચપ્પલ તો હું દુકાનમાંથી હમણાં વેચાતા લઈ લઈશ પણ તારું શુક્ર છે કે તે મને પગ તો દીધા છે. તારું અહેસાન છે કે તે મને સહી સલામત રાખ્યો છે. હઝરત શેખ સાદી કહે છે આ શબ્દ મેં હજી દિલમાં કીધા ને એટલામાં અલ્લાહ પાકે કોક માણસનો દિલ ફેરવી દીધો અને મારો મુરીદ મારી પાસે દોડતો આવ્યો અને કહેવા લાગ્યો પીરજી હઝરત આપ ઉગાડા પગે જાઓ ના સારું લાગે, લ્યો આ મારા ચપ્પલ પહેરીને ચાલ્યા. કહેવા લાગ્યા મેં શુક્ર અદા કર્યું તો હજી દિલમાં અલ્લાહ પાકની રહેમતની વરસાદ થવા લાગી. આજે જરૂરત છે કે આપણે એની નેમતોને સમજીએ. પહેલે તો બેસીએ ને ગૌર કરીએ કે આજે મફતની અંદર ભાઈ એક ભાઈને કામ નથી આવતો. અલ્લાહની કેટલી નેમતો. શ્વાસ લેવું પણ નેમત, બહાર કાઢવું પણ નેમત. અને કોઈ એમ કહે ને કે શકીલ બાપુ હું નથી માનતો શ્વાસ લેવું નેમત છે, આની કોઈ કિંમત હોય તો હું કહીશ 2019 ની અંદર જે કોરોના આવ્યું એમને પૂછ કે એક ઓક્સિજનનો બાટલો ચડાવવા માટે ઈ સમયનો આદમી 10,000 રૂપિયા દેવા તૈયાર હતો. એક દિવસ બાટલો ચડાવવા માટે 10,000 દેવા તૈયાર, 50,000 દેવા તૈયાર, કોઈ લાખ રૂપિયા દેવા તૈયાર. વિચાર કર કે જે ડોક્ટરનો મશીન છે એક દિવસ તને તારા આંતરડા સુધી ઓક્સિજન પહોંચાવે એના 50,000 રૂપિયા તો દેવા તૈયાર છો. પણ એ અલ્લાહની કુદરત તો જો આ સંસારમાં કે જેણે હવાની અંદર એવું ઓક્સિજન પહોંચાવ્યું વગર મશીનના તારા આંતરડાને એ રોજ ઓક્સિજન પહોંચાવી દે. તું સુઈ જાતો પણ ઓક્સિજન પહોંચાવી દે છે. એની કુદરત છે. પણ સાહેબો અલ્લાહ પાકે જેટલી નેમતો દીધી, મા બાપ પણ નેમત, ઉસ્તાદ પણ નેમત, મસ્જિદ પણ નેમત અને આપણા ઉપર એની बेशुमार नेमतों છે. अगर आपको हजरत शकील अहमद कादरी साहब की तकरीर पसंद आती है तो इसे सभी सुन्नी मुस्लिम भाइयों तक शेयर करें और इस्लामिक प्रोग्राम की जानकारी पाने के लिए हमारे YouTube, Facebook और Instagram चैनल पर जाएं.